આવી ગયા છીએ પાસાનો પાર્ટ 4 લઈને. આ પાર્ટ મતલબ લાસ્ટ રહેશે. આના પછી પાસામાં તમારે કોઈ પણ વધારે બીજા લેક્ચર જોવાની જરૂરત નહીં પડે અને આ લેક્ચરથી તમને બધું આવડી જશે. અને હા, આ પાર્ટ જોયા પછી શોર્ટ્સમાં એક ક્વેશ્ચન મૂકવામાં આવશે પાસા રિલેટેડ. જો બધા પાર્ટ જોયા હશે તો જ એ પ્રશ્ન આવડશે, અથવા એમને પણ આવડી શકે, પણ જોઈએ તમારું નોલેજ કેટલું છે અને તમે કેટલું યાદ રાખ્યું. તો શોર્ટ્સમાં ક્વેશ્ચન પણ જોઈ આવજો આ પાર્ટ પૂરો કર્યા પછી. તો આ પાર્ટમાં આપણે શું ડિસ્કશન કરવાનું છે? આ પાર્ટમાં પ્રશ્નાર્થ પાસો, મતલબ આપણે પહેલાં જોયું તો એમાં કોઈ અંક આપ્યો હોય ને એના અંકની સામેનો અંક મતલબ ઓપોઝિટ પૂછ્યો હોય, પણ આ પ્રકારના ક્વેશ્ચનમાં અલગ છે કે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હશે પાસા ઉપર અને પૂછ્યું છે કે આ પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે. તો એની પહેલાં આપણે ટ્રીક જોઈ લઈએ કે ઓપોઝિટ શોધવાનું, કે ભાઈ એની સામેનો અંક કયો છે એ શોધવાનું પહેલાં. પછી બે ઓપોઝિટ ક્યારે એક સાથે પાસા ઉપર ના હોય, મતલબ બંને ઓપોઝિટ એક સાથે દેખાશે નહીં, અને બંને ઓપોઝિટ એક સાથે ક્યારે સંતાશે પણ નહીં. મતલબ સૂરજ અને ચંદ્રમાં જેવું કે ભાઈ એક હોય તો એક ના હોય. તો તમારે પાસા ઉપર ધ્યાન રાખવાનું, પહેલાં ઓપોઝિટ શોધવાનું, પછી એના ઉપરથી આ બે કન્ડિશન જોઈ લેવાની કે કેવી રીતે પાસો દેખાડ્યો છે. હવે આગળ વધીએ ક્વેશ્ચન તરફ. અહીંયા ક્વેશ્ચન દેખાય છે કે ભાઈ પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે. તો તમે જોઈ શકો છો પ્રકારની પાસાની સ્થિતિઓ આપેલી છે અને ઓપ્શન આપેલા છે. હવે આમાં ઓપોઝિટ શોધવાનું, તો સૌથી પાસાનો આપણે પહેલો પાર્ટ જોયો, એમાં ઓપોઝિટ શોધવાની રીત છે કે જ્યારે પણ પાસાની બે સ્થિતિઓમાં એક અંક સમાન હોય ત્યારે કઈ રીતે આપણે ઓપોઝિટ શોધીએ એની રીત પાર્ટ 1 ઉપર ડિસ્કશન કરેલી છે. તો પણ આપણે જોઈ લઈએ અને એ પ્રમાણે આપણે ઓપોઝિટ શોધીશું અને પછી બીજા આ બંને શરતો લગાવીશું કે બંને ઓપોઝિટ ક્યારે એક સાથે પાસા પર ના હોય અને બંને ઓપોઝિટ એક સાથે ક્યારે સંતાય ના. તો ઓપોઝિટ શોધવા માટે પાસો પાર્ટ 1માં આપણે સમજાવ્યા મુજબ પાસાની બે સ્થિતિ આપેલી હોય અને બે સ્થિતિમાં એક બાજુ સમાન હોય ત્યાંથી સમઘડી દિશામાં ફેરવવાનું તો ઓપોઝિટ મેળવી શકાય. કઈ રીતે ફેરવવાનું એક વખત ફરી સમજાવી દઈએ. તો આ 3 છે, અહીંયા પણ 3 છે, તો સમાન બાજુ છે બંને પાસા ઉપર, તો 3થી સમઘડી દિશા તરફ જઈએ, 3થી 5 અને 5થી 2. એવી જ રીતે આ પાસા ઉપર 3થી સમઘડી દિશામાં 1 અને પછી 4. આ બંને મળી જાય આપણને. આ બંને ક્રમ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કોણ કોની સામેનો અંક છે. તો 5ની સામે 1 છે, 2ની સામે 4 અને 3ની સામે શું? તો 3ની સામે આ બધામાંથી જે વધ્યો એ કયો અંક વધ્યો? તો 6. તો 3ની સામે 6, 5ની સામે 1 અને 2ની સામે 4. ઓપોઝિટ મળી ગયા આપણને. હવે આપણને આ પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે. તો હવે આપણે બીજી બે શરતો વિચારવાની કે ભાઈ બંને ઓપોઝિટ ક્યારે સાથે ના હોય અને બંને ઓપોઝિટ ક્યારે સાથે સંતાય ના. તો અહીંયા 4 દેખાય છે અને ઓપ્શનમાં 4ની સામેનો અંક કયો આપણે લાવ્યા? 2. તો 2 તો આવે જ ના, કારણ કે બંને ઓપોઝિટ ક્યારે સાથે ના હોય, તો 2 જવાબ આવશે નહીં. બરાબર. હવે વિચાર કરીએ 6નો. તો 6ની સામેનો અંક છે 3. તો પાસામાં 3 ઓપ્શનમાં 3 દેખાઈ રહ્યો છે, તો 3 ના આવે કારણ કે 3 તો 6નો ઓપોઝિટ છે અને બંને ઓપોઝિટ ક્યારે સાથે ના હોય અહીંયાની વાત કરું છું. તો 3 પણ કેન્સલ, 2 પણ કેન્સલ. હવે 6, એક 6 તો હાજર છે અને બીજો 6 ક્યાંથી આવે? તો આપણો આન્સર શું થશે? ડી, 1. બરાબર. હવે આપણે પાસાની વાત કરીએ પહેલાં. તો પાસા બે પ્રકારના હોય, સામાન્ય પાસો અને સ્ટાન્ડર્ડ પાસો. સામાન્ય પાસો કોને કહેવાય? કે બે બાજુની સપાટીઓનો સરવાળો 7 થાય, મતલબ બાજુની નજીકની. અને સ્ટાન્ડર્ડ પાસો એટલે કે બે સામસામેની બાજુનો સરવાળો 7 થાય. આ ખાલી યાદ રાખવાનું કે તમને ખબર પડે કે કોઈ વાર એમ પૂછ્યું હોય કે સ્ટાન્ડર્ડ પાસો છે તો 4ની સામેનો અંક કયો આવે? તો આપણે 3 લખી શકીએ, કારણ કે સ્ટાન્ડર્ડ પાસામાં સામેની બાજુનો સરવાળો 7 થાય. બરાબર. હવે આગળ વાત કરીએ આપણે ખુલ્લા પાસાની. તો ખુલ્લો પાસો, હવે આ નવું આવે. જાણે એક્ઝામિનર પ્રશ્નાર્થ પાસો, પછી બે બાજુઓ સમાન હોય ને સામેની બાજુ પૂછી હોય, એક બાજુ સમાન હોય, આ બધું પૂછવાનું થાકી જાય પૂછતા, ત્યારે એ ટ્રાય કરે ખુલ્લો પાસો. આવી રીતે ખુલ્લો પાસો આપેલો હોય ને તમને ક્યાં કે આ જે પાસો છે એની કઈ સ્થિતિ સાચી દર્શાવેલી છે, આવી રીતે પ્રશ્ન પૂછે. તો એના માટે બે ટ્રીકો છે આપણી પાસે. એ ટ્રીક છે કે દરેક અલ્ટરનેટ બાજુએ એ ઓપોઝિટ હોય, એ આમાં લાગવું પડશે. હવે જ્યારે આ વસ્તુ લાગુ ના પડે જે ખુલ્લા પાસામાં, ત્યાં આપણે ઝેડ રૂલ અપ્લાય કરીશું. આ બધું આપણે આગળ જોઈએ. પણ આવું ખુલ્લા પાસાના ક્વેશ્ચન આપણી એક્ઝામોમાં ઓછા પણ એસએસસીની એક્ઝામોમાં જોવા મળ્યા છે, તો આપણે પણ એકવાર જોઈ લઈએ. એકવાર આપણને ઓપોઝિટ મળી જાય પછી તો આપણે જોઈ જ શકીએ કે
બંને ઓપોઝિટ સાથે ના હોય અને બંને ઓપોઝિટ સાથે ના સંતાય. એના પ્રમાણે આપણે પાસાની સ્થિતિ આપેલી હોય તો નક્કી કરી શકીએ કે હા આ પાસાની સ્થિતિ સાચી કે ખોટી. બરાબર, તો આગળ વધીએ. આ પ્રકારના પાસામાં આપણે પહેલી રીત અપ્લાય કરીશું. પહેલી રીત અપ્લાય કરતાં પહેલાં એક વસ્તુનું ધ્યાન રાખવું કે પહેલી રીત લખી છે કે દરેક અલ્ટરનેટ બાજુ એ ઓપોઝિટ હોય. અલ્ટરનેટ બાજુ જ્યારે આવું આપેલું હોય ત્યારે તમારે વિચાર કરવાનો કે જે અલ્ટરનેટ બાજુ ઓપોઝિટ હોય અને જે બાજુ મતલબ ઓપોઝિટ હોય તે ક્યારેય સમાન બિંદુઓથી જોડાયેલી ના હોય. ઓકે, આ વાતને ખાસ ધ્યાનમાં રાખવાની. તો આવી રીતે સીધી લાઈનમાં આપેલા હોય એવા ખુલ્લા પાસામાં આપણે આ રીત એપ્લાય કરીશું. તો 2ની ઓપોઝિટ એક છોડીને અલ્ટરનેટ બાજુ એટલે 4, 3ની ઓપોઝિટ એક છોડીને એટલે 5. તો 2ની ઓપોઝિટ 4, 3ની ઓપોઝિટ 5, તો 1ની ઓપોઝિટ તો વધે 6. બરાબર, આવી રીતે આપણે ઓપોઝિટ શોધી શકીએ અને ઓપોઝિટ ઉપરથી પછી તો આપણને ખ્યાલ આવી જાય કે કેવી રીતે આપણે પાસાની સ્થિતિ સાચી બતાવી શકીએ. હવે જ્યારે આવો ખુલ્લો પાસો આપેલો હોય ત્યારે આપણે પેલી અલ્ટરનેટવાળી જે ટ્રીક છે એ કામમાં નહીં આવી શકે. એક છોડીને એવી રીતે ફાવશે નહીં. તો આપણે ઝેડ રૂલ એપ્લાય કરીશું. ઝેડ રૂલમાં શું છે, આપણે ઝેડ બનાવવાનું. ઝેડ આવી રીતે પણ બની શકે, આવી રીતે પણ બની શકે. બરાબર, અને તમે જોજો હમણાં કેવું બને છે ઝેડ. ઝેડમાં એવું વિચારવાનું કે આ એનું મોઢું છે અને આ એનું પૂંછડું. તો મોઢું અને પૂંછડું વિરુદ્ધ દિશામાં હોય તો જે મોઢા ઉપર હશે આમ મોઢું અને આ પૂંછડી, તો મોઢા ઉપર હશે અને પૂંછડી એ એકબીજાને ઓપોઝિટ હોય. આપણે પ્રાણીઓ જોઈએ છીએ તો એનું મોઢું અને પૂંછડું વિરુદ્ધ દિશામાં જ હોય. તો મોઢાથી સ્ટાર્ટ થતો અંક અને પૂંછડા ઉપર એન્ડ થતો અંક એ બંને ઓપોઝિટ હશે. તો દોરીને બતાવું તમને. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, ઝેડ બની ગયો, આ બંને ઓપોઝિટ, 1ની ઓપોઝિટ 4. ખબર પડી? હવે બીજું એક્ઝામ્પલ. આ પણ ઝેડ જ છે, એન કે એવું કંઈ કહેતા ને, કારણ કે ઝેડ નામ આપવાનો વિચાર કર્યું છે આને. બરાબર, તો 2ની ઓપોઝિટ 5. બરાબર, હવે 3ની વાત કરીએ. તો 3ની ઓપોઝિટ 6. મોઢું ને પૂંછડું દેખાય છે. ડાયરેક્ટલી જ સ્ટાર્ટ કરવાનું, એવું નહીં કે વચ્ચેથી આપણે અહીંયા મૂકી દઈએ. અને એમને એમ ઝેડ બનશે પણ નહીં કે અહીંયાથી સ્ટાર્ટ કરવું ને અહીંયા અડધું એવું નહીં, આખું ઝેડ બનાવવાનું. બરાબર, ઓકે. તો આવી રીતે આપણે ઓપોઝિટ શોધી શકીએ અને ઓપોઝિટ ઉપરથી આપેલી પાસાની સ્થિતિ કઈ સાચી છે એ તો આપણે શોધી જ શકીએ છીએ. ઓપોઝિટ જ્યારે સાથે ના હોય, બંને ઓપોઝિટ સાથે ના હોય અને બંને ઓપોઝિટ સાથેના સંતાય એના ઉપરથી. બરાબર, આ અલગ કલરમાં પણ દર્શાવી દીધું છે જેથી તમને ખ્યાલ આવે. આ જે ગ્રીન કલરનું ઝેડ દેખાઈ રહ્યું છે, પછી પર્પલ કલરનું અને બ્લુ કલરનું. બરાબર, તો અહીંયા આપણે પાસો કમ્પ્લીટ કર્યો છે. અને હા, ક્વેશ્ચન જોઈ આવજો શોર્ટ્સમાં. આ બધા પાર્ટ એકવાર જોઈ લેજો ને પછી ક્વેશ્ચન જોઈ આવજો શોર્ટ્સમાં અને કોમેન્ટ કરજો આન્સર જો તમને ખબર પડે તો. બરાબર, થેન્ક યુ.